નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગની ચર્ચા કરીએ છીએ, જેમાં આગળ આપણે ભાગ 1 અને ભાગ 2 એની ચર્ચા કરી. હવે આ બેઝિક ગણિતમાં આપણે શરૂઆત ઘડિયાથી કરેલી હતી, જેમાં 1 થી 20 સુધીના આપણે ઘડિયાની ચર્ચા કરી. એના પછી વર્ગ કઈ રીતના શોર્ટમાં કરી શકાય એની ચર્ચા કરીએ છીએ. તો અહીં આગળ વર્ગના ભાગ 1 અને 2 જે આપણે શીખેલા એનું પુનરાવર્તન કરીએ. તો અહીં આગળ 1 થી 30 સુધીના વર્ગ, સૌપ્રથમ ભાગમાં આપણે 1 થી 30 સુધીના વર્ગની ચર્ચા કરી, તો એનું રિવિઝન કરીએ. ચલો, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. આ રીતના 1 થી 10 સુધી પહેલાં વર્ગ તૈયાર કરી દેવાના. 1 થી 10 સુધીના વર્ગ કમ્પ્લીટ આવડી જાય, એના પછી 11 થી 20 સુધીના કરવાના. જો 11 થી 20 ના ફાવે તો 11 થી 15 સુધી કરવાના, અને પછી 15 થી 20 સુધીના વર્ગ તૈયાર કરવા. ચલો, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400. પછી 1 થી 20 સુધીના વર્ગ એ કોરા કાગળમાં લખી દેવા. 3 થી 4 વખત લખશો એટલે 1 થી 20 સુધીના વર્ગ આવડી જશે. પછી આવશે આગળ 21નો વર્ગ. 21નો વર્ગ 441, 22નો વર્ગ 484, 23નો વર્ગ 529, 24નો વર્ગ 576 અને 25નો વર્ગ 625, 26નો વર્ગ 676, 27નો વર્ગ 729, 28નો વર્ગ 784, 29નો વર્ગ 841 અને 30નો વર્ગ 900. પછી 21 થી 30 સુધીના વર્ગ લખી તૈયાર કરવા. પછી 1 થી 30 સુધીના વર્ગ એ જાતે મોટે બોલવાની કોશિશ કરવી. તમે જાતે બોલશો એટલે રિવિઝન થતા રહેશે અને વર્ગ 1 થી 30 સુધીના યાદ રહેશે. 1 થી 30 સુધીના વર્ગ યાદ રહેશે. એના પછી 2 અંકની સંખ્યાનો વર્ગ એટલે 30 થી લઈ અને 99 સુધીની સંખ્યાનો વર્ગ કઈ રીતના ઝડપી શોધી શકાય તો એની ચર્ચા આપણે કરેલી હતી. તો આજે એનું ફટાફટ રિવિઝન કરીએ. આજે આપણે 3 અંકની સંખ્યાનો વર્ગ શોધતા શીખવાનું છે, પણ આનું રિવિઝન કરી અને પછી શોધીએ. તો એ આગળ એક સંખ્યા તમે જોઈ શકશો 2 અંકની 37, 37, 37. 3 વખત મેં 37 લખેલા છે. તો એનું કારણ શું કે કોઈ એક સંખ્યાનો વર્ગ 3 અલગ અલગ રીતે શોધી શકાય છે. તો એ ત્રણેય રીતની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચલો જોઈએ એમાં 37નો વર્ગ. તો અહીં આગળ 37નો વર્ગ લખ્યું તો બેઝિક રીત કઈ આવશે? તો આ 37 ગુણ્યા 37 સૌથી બેઝિક રીત વર્ગ શોધવાની. 37 ગુણ્યા 37 વર્ગ એટલે શું? તો એકના એક સંખ્યાનો 2 વાર ગુણાકાર, એને કહેવાય વર્ગ. ચલો કરીએ ગુણાકાર. નીચે 2 અંક હોય એટલે આવશે 0. 7 તરી 21નો 1 વધી 2, 3 તરી 9, 10 11 પ્લસ 70 49, અહીં આવશે 4. 7 તરી 21, 22 23 24 25. હવે આનો સરવાળો 9, 5 વત્તા 1 એટલે 6, 2 ને 1 એટલે 3 અને 1, 13 69. 37નો વર્ગ કેટલો આવશે? 13 69. હવે બેઝિક રીતની મદદથી એટલા માટે મેં ગણ્યું કે અહીં આગળ આપણે શોર્ટકટની મદદથી એને ગણીશું તો જવાબ સરખો આવે છે કે નહીં તે તપાસી શકાય. ચલો અહીં આગળ જુઓ તમે 37 સંખ્યા લખેલી છે. સંખ્યા કેટલી અને અંકો કેટલા? સંખ્યા કેટલી અને અંકો કેટલા? હું અહીં આગળ લખું સંખ્યા કેટલી અને એના અંકો કેટલા એ અલગ પાડો. ચલો વિભાજન કરો. સંખ્યા એક જ વંચાય. કઈ સંખ્યા? 37. 37 શું કહેવાય? સંખ્યા. એટલે એક સંખ્યા. જ્યારે અંકો કેટલા? તો અંકો આવશે 2. કયા કયા અંકો? 3 અને 7. સંખ્યા 1 37, અંકો 2 3 અને 7. તો ચલો વર્ગ કરીએ. 3નો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ 9 થશે. 3 ગુણ્યા 3 એટલે 9. તો 3નો વર્ગ લખવું હોય 9 પણ 0 9. વર્ગ એટલે 2 સંખ્યાઓ લખવાની. હવે પાછળ 7નો વર્ગ. 7નો વર્ગ કેટલો થાય? 70 49. તો 49માં 2 અંક આવશે એટલે ડાયરેક્ટ લખી દઉં હું 49. ફરી જુઓ અહીં આગળ 3નો વર્ગ કેટલો? 9. અંક કેટલા લખવાના? 2 લખવાના. 0 9. 7નો વર્ગ કેટલો? 49. તો અહીં આગળ 49માં 2 અંક આવી જશે. તો હા, તો ડાયરેક્ટ લખીશું 49. હવે જુઓ અહીં આગળ હવે 3 સંખ્યાનો વર્ગ કરો એટલે કે 3 ગુણ્યા 7 ગુણ્યા 2. આ રીતના 3 ગુણ્યા 7 ગુણ્યા ઉપર વર્ગ લખેલો છે એનો ગુણાકાર કરો. 3 ગુણ્યા 7 ગુણ્યા 2, 3 × 21, 21 × 2 = 42. તો 42 લખીશું અહીં આગળ.
આગળના વિડીયોમાં આપણે જોયું કે અહીંયા આગળ એકમનો અંક કેમ છોડવામાં આવે છે. a પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab એ 2ab એમાં અહીંયા આગળ 0 આવશે. એ 0 આપણે લખતા નથી એટલે એની જગ્યા છોડવામાં આવશે. શું આવશે? 37 એમાં 30 આવશે છે. એ 30ની જે 0 આવશે એ 0 આપણે લખતા નથી એટલે એકમનો અંક છોડી દઈએ છીએ. હવે સરવાળો કરો. ચલો 9 4 ને 2 6 9 4 13 તો આવી ગયો 13 69. જો 13 69 13 69. ફરી જો આ રીત કઈ રીતના કરીએ. 3નો વર્ગ 9 અંક કેટલા 2 0 9 પાછા 7નો વર્ગ 49 તો 49 પછી 3 એનો શું કરવાનો ગુણાકાર 3 × 21 21 × 42 નીચે લખીશું 42 પણ એકમનો અંક છોડીને લખીશું. પછી એનો સરવાળો કરીશું એટલે વર્ગ મળી જશે. ચલો હવે જોઈએ આગળ ત્રીજી રીત. એક જ સંખ્યાનો 3 રીતે વર્ગ. પહેલી રીત, બીજી, ત્રીજી રીત. ત્રીજી રીતમાં જુઓ શું કરવાની. અહીં આગળ 7 આપેલા છે. ડાયરેક્ટ 7નો વર્ગ. 7નો વર્ગ કેટલો થાય 49 70 49 તો અહીં આગળ હું લખું 49 નો 9 49 નો 9 લખ્યા. વધી કેટલી બાકી રહેશે 4 બાકી રહેશે 49 એટલે અહીં આગળ હું લખું વધી 4. ફરીથી જોઈએ 7નો વર્ગ એટલે 70 49 નો 9 વધી 4. હવે ત્રણેય સંખ્યા આપેલી છે 3 એનો કરો ગુણાકાર એટલે 3 × 7 × 2 તો 3 × 21 21 દુ 42 42 વત્તા વધી 4 43 44 45 46 તો 46નો છગડો ફરી વધી 4. પછી આ સંખ્યાનો વર્ગ કરો. 3નો વર્ગ કેટલો 3 × 3 3 તરી 9 9 એમાં 4 ઉમેરો એટલે 10 11 12 અને 13 તો અહીં આગળ હું લખું 13 તો 37નો વર્ગ કેટલો 13 69. આવી ગયા 3 એમાં સરખા જવાબ. હા, રીત કેવી 3 અલગ અલગ. ચલો ફરી એકવાર હજી ચર્ચા કરીએ. ચલો કોઈ બીજી સંખ્યા લખું 43નો વર્ગ. આ રીતની મદદથી જોઈએ. અહીં આગળ 3નો વર્ગ શું થાય 9 થશે તો અહીં આગળ હું લખું 9. હવે જો વધી આવી નથી તો વધી મૂકવાની નહીં. બીજું સ્ટેપ શું કરવાનું 3 એ સંખ્યાઓનો ગુણાકાર. 3 કઈ કઈ 4 × 3 × 2 4 તરી 12 12 દુ 24 4 તરી 12 12 દુ 24 નો ચોગરો આવશે વધી આવશે 2. પછી આ સંખ્યાનો વર્ગ કરો. ચોગું ચોગું 16 ચોગું ચોગું 16 વત્તા 2 17 18 18 49 વર્ગ આવશે. જો ઊભી રીતના ગુણાકાર કરીને ચેક કરવો હોય તો તમે આ દાખલાને ચેક કરી શકો છો. ચલો હું અહીંયા આગળ ચેક કરી જોઉં. 43 × 43 0 4 તરી 12નો બગડો વધી 1 ચોગું ચોગું 16 ને 17 3 તરી 9 4 તરી 12 ચલો 9 4 7 ને 1 8 અને 1 18 49 18 49. હવે જુઓ આગળ એક બીજી સંખ્યા આપેલી છે 89. 89નો વર્ગ પણ આપણે અલગ અલગ 3 રીતે શોધીશું. હવે એમાં એક રીત આપણે બદલશું. આપણે ખબર પડી જાય આ ખેંગાર વખતની રીત 37 × 37 પણ એનો ઉપયોગ કરીશું નહીં. તો એની જગ્યાએ શું કરીશું બીજી એક રીતનો ઉપયોગ કરીએ. આ સંખ્યા એ રાઉન્ડ ફિગર કઈ સંખ્યાની નજીક આવેલી છે જુઓ. આ 89 સંખ્યા આપેલી છે એ રાઉન્ડ ફિગર એટલે ગોરમોર કોઈ સંખ્યા હોય તો એની કઈ સંખ્યા નજીક છે 100ની નજીકની છે ને. તો ચલો 100ની નજીકની સંખ્યા કેટલાની 100ની નજીકની. તો આ 100ને આપણે પાયા તરીકે લઈશું. પાયો બરાબર 100. 100ને શું લઈશું પાયો. હવે 100ને આપણે પાયા તરીકે લઈએ તો 100 એ પાયો અને એમાં 89 બાદ કરીએ તો તફાવત કેટલો રહેશે. 100ને આપણે પાયા તરીકે લીધું એના કરતાં સંખ્યા કેવી છે 89 ઓછી છે ને. તો કેટલી ઓછી છે તો અહીંયા આગળ હું લખું 11 ઓછી છે. જુઓ 89 પછી શું આવશે 90 પછી 10 ઉમેરો એટલે 100 તો 11 ઓછી છે. તો હા 89 અને 100 વચ્ચેનો તફાવત કેટલો 11. તો હવે ધ્યાન રાખજો અહીંયા આગળ આ તફાવત એ 89માંથી બાદ કરીશું તો 9માંથી 1 જાય એટલે કેટલા આવશે તો 8. આ 9માંથી 1 જાય એટલે 8 પછી 8માંથી 1 જાય એટલે આવશે 7. ખબર પડી. ફરી એકવાર જોઈએ હજી પાયો કયો લઈશું 100ની નજીક હોવાથી પાયો લઈશું 6. હવે એ 100માંથી
89 કેટલી ઓછી એટલે કેટલા બાદ કરીએ તો 89 આવશે, તો હું 100માંથી 11 બાદ કરું તો 89 આવશે, એટલે તફાવત કેટલો 11નો. હવે તફાવત 11નો આવી ગયો તો હા, તો હવે ટોટલ જે કુલ સંખ્યા હોય ને 89 એમાંથી આ તફાવત બાદ કરીએ, 9માંથી 1 જાય એટલે 8 અને 8માંથી 1 જાય એટલે આવશે 7, એટલે 78 આવશે, તો 78 આવી ગયું. હવે પાછળ કઈ કરવાનું નહીં, પાછળ જે તફાવત આવેલો હોય એ તફાવતનો વર્ગ કરવાનો રહેશે. તો તફાવત 11નો, તો હું 11નો વર્ગ કરીશ એટલે કેટલો આવશે 121 આવશે. ચલો 11નો વર્ગ હું કરું તો કેટલું આવશે 121. 8, 9 અને 2, તો હવે શું કરીશું 8, 8 8 64, તો અહીંયા આગળ હું લખું 64, 9 9 81, 8 8 64, 9 9 81. હવે ત્રણેયનો ગુણાકાર કરો. હજુ આપણે અહીંયા આગળ એક સરવાળો કરવો પડશે, સરવાળો આપણે પાછળથી કરીએ એટલે તમને ખબર પડશે સરવાળો કઈ રીતના કરવો. 8 8 64, 9 9 81. હવે ત્રણેયનો ગુણાકાર 8 9, 8 9 72, 72 દૂ 144, તો એકમનો અંક શું રહે અહીંયા આગળ 144 ઉમેરું. તો ચલો અહીંયા આગળ 1, 8 + 4 12નો બગડો વધી 1, 4 ને 4 8 ને 1 9, 6 ને 1 7. જુઓ ફરી જોઈએ, 8 9 વર્ગ 8 64, 9 9 81, 8 9 72, 72 દૂ 144, એકમનો અંક છોડી દીધો 1, 8 ને 4 12નો બગડો વધી 1, 4 4 8 ને 1 9, 6 ને 1 7, તો કેટલો આવ્યો 79 21. હવે જુઓ સરવાળો કરવો પડશે એટલે એક અંક વધારે મળશે આપણે આગળની રીતમાં. તો એક અંક આપણે ઓછો કઈ રીતના કરીશું, તો જુઓ 11નો વર્ગ જે 121 આવશે, અહીંયા આગળ 11નો વર્ગ કેટલો આવ્યો 121 આવ્યો, પણ આપણા વર્ગમાં કેટલા અંક રાખવા પર ફક્ત ને ફક્ત 2 અંક રાખવાના. કેટલા 2 અંક, તો 3 અંક આવું તો શું કરવાનું, તો એક અંકને આગળ મોકલી દેવાનો પ્લસ કરવા માટે. જો અહીંયા આગળ હું અહીંયા આગળ 11નો વર્ગ 121માંથી 21 રાખું એટલે 21 રાખી લીધા બરાબર. તો આગળ જ્યાં 1 વધ્યો એને શું કરીશ, તો એને આગળની સંખ્યામાં એડ કરીશ એટલે 8 + 1 એટલે કેટલા થશે 9, અને આગળ 7 એમના એમ 79 21. અહીંયા આગળ કેટલો આવ્યો 79 21. તો આ રીતના કોઈ સંખ્યાનો વર્ગ કરી શકાય છે. ચલો આગળ જોઈએ. હવે 89નો વર્ગ ત્રીજી રીતના, એટલે ઉપર જે રીતના ગણ્યું એ રીતના આગળ 89નો વર્ગ જોઈએ. 9નો વર્ગ કેટલો થશે તો 81. તો અહીં આગળ હું લખું 1 વધી કેટલી 8, તો એ વધી યાદ રાખવાની. 81માં અહીં આગળ 1 લખું તો વધી આવશે 8 એ 8. હવે એના પછી શું કરવાનું, ત્રણેયનો ગુણાકાર. 8 9 72, 72 દૂ 144, 144 એમાં તમે 8 ઉમેરો, જો 10 ઉમેરો તો 154, અને એમાંથી 2 બાદ કરો એટલે 152. હવે 152 આવ્યા આ રીતના 152, તો એનો બગડો હોય એ આગળ લખીશ. તો વધી કેટલી રહેશે, વધી હશે 15, 15 હશે ને તો હા. પછી આવશે 88 64, 88 થશે 64, 64માં 10 ઉમેરો એટલે 74, 75 76 77 78, તો અહીંયા આવશે 79. 64માં 15 ઉમેરે કેટલા આવશે 79 21. તો જો બધામાં જવાબ કેટલો આવશે 79 21. પહેલાં શું કરવાનું, અહીંયા આગળ 9નો વર્ગ કરવાનો, એક સંખ્યા લખવાની, બીજી સંખ્યા વધીમાં જવા દેવાની. બીજું સ્ટેપ આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર પ્લસ વધી ઉમેરવાની. પછી ત્રીજું સ્ટેપ આ બાજુ સંખ્યા હોય એનો વર્ગ કરીને વધી ઉમેરીને અને સંખ્યા ડાયરેક્ટ અહીં આગળ લખી દેવી બરાબર. 3 અંકમાં સંખ્યા આવે તો 1 અંક મૂકવાની, 2 સંખ્યાઓ વધીમાં લઈ જવાની. આ રીતના તમે ઝડપી શોર્ટ વર્ક કરી શકો છો. અને આગળના વિડીયોમાં પણ વર્ક કરતા શીખવાડેલા છે. તો સાથે શું કરવાનું, બીજી કોઈ સંખ્યા લેવાની, પેન અને કાગળની મદદથી કોઈ સંખ્યાનો વર્ક કરી જાતે પ્રયત્ન કરવો. ચલો હવે એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ આગળના વિડીયોમાં શીખવાડેલું છે. એકમનો અંક 5 હોય એટલે શું કરવાના, 5નો વર્ગ કેટલો થશે 25. પછી અહીંયા આગળ 1, 1ના પછી કઈ સંખ્યા આવશે એકડીમાં 2, તો 1 2 2 તો 225. ચલો 25નો વર્ગ, આ 5નો વર્ગ 25. પછી અહીંયા આગળ 2, 2 પછી કઈ સંખ્યા આવશે એકડીમાં 3, તો 2 તરી 6 625. 45, 5નો વર્ગ 25. 4 પછી કઈ આવશે 5, 4 5 20, તો 20 25. અહીંયા આગળ 25. 7 પછી આવશે 8, 7 8 56. પછી આવતી સંખ્યાનો ગુણાકાર કરી અને અહીં આગળ લખી દેવાની. ચલો 5નો વર્ગ 25. 11 પછી કઈ સંખ્યા આવશે એકડીમાં 12, તો 11 × 12 કરવાના 132, તો 132 25.
આ રીતના 5 વાળી કોઈ સંખ્યા હોય તો ઝડપી વર્ગ કરી શકાય છે. એના પછી એકમનો અંક 0 હોય તો તે સંખ્યાનો વર્ગ. ચલો એકમનો અંક 0 જ શું કરવાનું, આગળની સંખ્યાનો વર્ગ કરવાનો, પાછળ 0 1 હોય તો 2 મૂકવાના, 2 હોય તો 4 મૂકવાના, ડબલ સંખ્યામાં 0 મૂકવા. ચલો અહીં આગળ 1નો વર્ગ 1, 0 1 આપેલા છે તો કેટલા આવશે 2. ચલો તો કેટલો જવાબ આવશે 10નો વર્ગ 100. 100નો વર્ગ 1નો વર્ગ 1, 2 0ની જગ્યાએ 4 0. ખબર પડી. આગળની સંખ્યાનો વર્ગ 0ની સંખ્યા ડબલ કરવી. 25નો વર્ગ 625, પાછળ 0 1 આપેલા હોય તો 2 0 લખીશું. અહીં આગળ 27નો વર્ગ 729, પછી 2 આપેલા હોય તો 4 0 કરીશું. બરાબર. 27નો વર્ગ 729, 2 0ની જગ્યાએ 4 0. ચલો 3નો વર્ગ 9, 0 કેટલા 1 2 3 તો કેટલા આવશે 1 2 3 4 5 6. તો આ રીતના 3000નો વર્ગ મળી જશે. હવે આપણે આગળ જોઈએ કે કોઈ સંખ્યા 3 અંકની હોય તો એનો વર્ગ કઈ રીતના શોધવો. તો ચલો જોઈએ આગળ. ચલો હવે આગળ જોઈએ કોઈ 3 અંકની સંખ્યા આપેલી હોય તો ઝડપી એનો વર્ગ કઈ રીતના શોધી શકાય. અહીં આગળ 3 અંકની સંખ્યાઓ લખેલી છે. 123નો વર્ગ. તો 123નો વર્ગ એ કઈ રીતના કરીશું. જુઓ આ 3 અંકની સંખ્યાનો વર્ગ શોધવો હોય તો અલગ અલગ રીતે શોધી શકાય છે, પણ જો એકથી વધારે રીત હોય આગળ શીખવાડીશ તો કન્ફ્યુઝનમાં મુકાઈ જવાશે ને કઈ રીત ઉપયોગ કરવી એમાં એકે રીત યાદ આવશે નહીં. એટલે ગમે તે એક રીતનો ઉપયોગ કરીશ. હા, અલગ અલગ રીત શીખવાડીશ. જો અહીં આગળ આ બંનેમાં આપણે જુદી જુદી રીતે ગણીશું. આમાં પણ 3 રીતથી ગણી શકાય, જેમાં એક આપણી સાદી રીત છે એ પ્રમાણે કે 102 ગુણ્યા 102, પણ એ રીત આપણે અહીં આગળ ઉપયોગ કરીશું નહીં. કે સામાન્ય રીતે એ રીતથી તો ગણી શકાય, એ બધાને ખબર જ હોય કે વર્ગ એ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે 102 ગુણ્યા 102 કરીશું એટલે એ રીતના વર્ગ શોધી શકાશે. પણ બીજી 2 રીત હું તમને શીખવાડીશ, પણ તમારે રીત કઈ ઉપયોગ કરવાની, બેઝિક રીત કે જે હું એ આગળ આ 4 દાખલામાં શીખવાડીશ. તો ચલો જોઈએ એમાં 123નો વર્ગ. 123નો વર્ગ કરું હું તો સામાન્ય રીતે અહીં આગળ 123 જો એમાંથી આપણે 2 સંખ્યાનો ભાગ પાડી દઈએ, 12 અને 3. આગળના વિડીયોમાં આપણે જોતા હતા ને 37નો વર્ગ કરવો હોય તો શું કરવાનું, 3 એક બાજુ અને 7 એક બાજુ. 3નો વર્ગ 9 એટલે 0 9, 7નો વર્ગ બીજી બાજુ એટલે 49. બસ એ જ રીતના પછી 3 એનો ગુણાકાર કરીને નીચે ઉમેરીને સરવાળો કરતા. બરાબર. અહીં આગળ એ રીતના કરીશું. 12નો વર્ગ લખું હું તો કેટલો થશે, 12નો વર્ગ 144 થશે. આ રીતના 12નો વર્ગ 144. એના પછી આવશે 3. 3નો વર્ગ કેટલો થશે 9, પણ વર્ગમાં શું કીધું હતું તમને, કોઈ પણ સંખ્યા 1 આવશે તો 2 સંખ્યામાં લખવાની થશે. તો 2 સંખ્યા કઈ રીતના લખીશું, તો 0 9 મૂકીશું. મૂકવાનું વર્ગ એટલે 2 થવી જ જોઈએ એટલે 0 9. 12નો વર્ગ 144, 3નો વર્ગ 9 પણ 0 9. હવે 3 એનો ગુણાકાર એટલે કે 12 ગુણ્યા 3 ગુણ્યા 2 તો 12 તરી 36, 12 તરી 36, 36 દુ 72. તો 72 ક્યાં લખવાના, એકમનો અંક છોડીને 72 લખીશું. હવે સરવાળો અહીં આગળ 9 2 7 + 3 10 ને 11 નો 1 વધી આવશે 1, 4 ને 1 5 અને ઉપરથી આવશે 1. 15129 એ 123નો વર્ગ થશે. તમારે ચેક કરવું હોય તો કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. કેટલો જવાબ આવશે 15129. હવે આ વિડીયો ગમતા હોય તો શેર કરજો તમારા મિત્રોને. એમને ખાલી જોઈ ના રહેતા, એટલે બધા સુધી આ વર્ગ પહોંચાડી શકાય. બરાબર. ચલો આગળ 152નો વર્ગ શું કરીશું, કયા 2 ભાગ પાડીશું, 15 ને 2નો ભાગ પાડી દઈએ, 15 ને એક બાજુ કરી દઈએ અને 2 ને એક બાજુ કરી દઈએ. તો ચલો આ 15 એક બાજુ કર્યા, આ 2 એક બાજુ કર્યા. 15નો વર્ગ કેટલો 225, 2નો વર્ગ 4. લખવાનું શું હોય આગળ 0 અને 4, તો 0 4. પછી ઉપરની સંખ્યાઓનો ગુણાકાર, કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર, 15 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 15 દુ 30, 15 દુ 30, 30 દુ 60. તો 60 લખીશું અહીં આગળ. એકમનો અંક છોડી દઈશું, ઉપર 4 0, 11નો 1 વધી 1 એટલે 3 અને 2. ફરીથી સરવાળો કરી જુઓ, 4 0 5 5 10 ને 11નો 1 વધી 1 2 ને 1 3 ને 2. તો કેટલો જવાબ આવશે 152નો વર્ગ કેટલો થશે 23104. ગણી જોજો કેલ્ક્યુલેટરમાં, સાચો છે ખોટો ને ખોટો હશે, સાચા જ છે બધા. ચલો આગળ 102નો વર્ગ.
102નો વર્ગ કઈ રીતના કરીશું? તો આગળ 10 પાછળ 2, 10નો વર્ગ 100 તો લખો 100, 2નો વર્ગ 4 0 4, 10 દુ 20, 20 દુ 40 40, 4 0 4 0 1, 10,404. 102નો વર્ગ કેટલો થશે? 10,404. ખેંગારની રીતથી ગણીને બતાવું અહીં આગળ 102 ગુણ્યા 102 કરું તો ચલો કરી જ જોઈએ. હવે 102 ગુણ્યા 102. હવે શું કરવાનું? એકમના અંકે ગુણીએ ને એટલે પાછળ નીચે 3 સંખ્યા હોય તો 2 0 મૂકવી. કેટલી? 2. આ 1 2, પછી આ ઉપરની સંખ્યા એક અંગાથી ગુણવાની. 2 1 2, 0 ગુણ્યા 1 એટલે શું થાય? 1 થાય. 0 ગુણ્યા 1 એટલે 0 થશે. 1 1 1 પ્લસ હવે ઘણા 0 અંગાથી ગુણાકાર કરશે. વચ્ચે 0 આપેલી હોય ઉપરની સંખ્યા હું 0 સાથે ગુણીશ તો શું આવશે? બધા 0 જ આવશે. એટલે 0 અંગાથી ગુણવાની જરૂર નથી, સીધા 2 અંગાથી. પાછળ કોઈ સંખ્યા નથી, 0 મૂકવાની નહીં. 2 દુ 4, અહીં આગળ 0 ગુણ્યા 2 એટલે 0, 2 1 2 સરવાળો 4 0 4 0 1. અહીં આગળ શું આવ્યું? 4 0 4 0 1 એટલે 10,404. 10,404. તો આ રીતના ઝડપી કરી શકાય. ચલો હવે હું કીધું હતું 102નો વર્ગ આપણે બીજી રીતના જોઈશું. તો બીજી કઈ રીતના જોઈશું 102નો વર્ગ? તો 102 કઈ સંખ્યાની નજીક આવેલી છે? 100ની સંખ્યાની નજીક છે ને. 100 પછી શું આવશે? 102. તો પાયો લઈએ 100 તરીકે. અહીં આગળ ગણીએ પાયો બરાબર 100. આમ પાયો 100 લઉં તો 100 કરતો આ સંખ્યા કેટલી વધારે છે? પહેલાં ઓછી હતી એટલે બાદ કરતા હતા તફાવત. તો અમે તફાવત જ લેવાનો. 100 કરતો વધારે કેટલી? 2. તો અહીં આગળ હું લખું 2. બરાબર? તફાવત કેટલો? 2. આ 100 કરતો આ સંખ્યા 2 વધારે છે એટલે 2 તફાવત આવ્યો. તો હા હવે જુઓ અહીં આગળ પહેલાંમાં આપણે બાદ બાકી કરતા 100 કરતાં ઓછી સંખ્યા હોય એટલે હવે પાયા કરતાં સંખ્યા મોટી છે એટલે ઉમેરશું. એટલે 102માં 2 ઉમેરો એટલે કેટલા આવે? 104. આ 102 એમાં 2 ઉમેરો એટલે 104 આવ્યા. તો હા પછી તફાવતનો વર્ગ 2નો વર્ગ કેટલો? 4. પણ શું લખવાનું? તમે કીધું એ પ્રમાણે 0 4, 2 અંક જ લખવા એટલે 0 4. તો આવી ગયો 10,404. તો આ રીતના અલગ અલગ રીતે વર્ગ મેળવી શકાય છે. તફાવતમાં ફરીથી આ રીત સમજાવું. જુઓ તફાવત કઈ રીતના કરવાનો? અહીં આગળ 102 પાયો કેટલો લેવાનો? તો પાયો લઈશું 100. 100 કરતો કેટલી વધારે સંખ્યા? 2 વધારે તો 2 લખવાના. પછી અહીં આગળ 102માં 2 ઉમેરો એટલે 104 આવી ગયા. તો હા આવી ગયા. 102માં 2 ઉમેર્યા એટલે 104. પછી તફાવતનો જ વર્ગ લેવાનો. પણ તફાવતનો વર્ગ જો 2 અંકમાં ના આવે તો આગળ 0 મૂકવાની. અહીં આગળ 2નો વર્ગ 4 તો આપણે શું કરવાનું? 0 4. બરાબર? ખબર પડી? એ જ રીતથી હજી આપણે નીચે ગણીએ. ચલો ભાગ પાડી દો. અહીં આગળ 11 અને 2. 11નો વર્ગ કેટલો? 121. 2નો વર્ગ 4. 4 મૂકશો 0 4. બરાબર? ચલો પછી 11 દુ 22, 22 દુ 44, 11 દુ 22, 22 દુ 44. 44 મૂક્યા 4 4 4 ને 1 5. અહીં આગળ 2 અને 1 તો કેટલો આવશે? 12,544. ખબર પડી? 11 ગુણ્યા 2 અલગ અલગ ભાગ. 11નો વર્ગ 121, 2નો વર્ગ 0 4. 11 દુ 22, 22 દુ 44. નીચે મૂકી દીધા. એકમનો અંક ખાલી 4 4 5 2 અને 1 12,544. ચલો હવે ઉપરની રીતની મદદથી પાયાની મદદથી ગણીએ આ સંખ્યા. 100નો પાયો લઉં તો 100 ઉપર કેટલી સંખ્યા છે? 15. અહીં આગળ હું લખું પાયો. પાયો બરાબર કેટલો? 100. 100 ઉપર કેટલી સંખ્યા છે? 100 કરતો કેટલી વધારે છે? 15 વધારે છે. આમ હું બોલ્યો હું 100 કરતો કેટલી વધારે છે? 15 વધારે છે. આમ વધારે હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો. બરાબર? તો 15માં 15 ઉમેરો. 115માં 15 ઉમેરો એટલે કેટલા થાય? 130. તો એ આગળ લખી દીધા 130. હવે આ તફાવત કેટલાનો હતો? 15. 15નો તફાવત હોય તો શું કરવાનું? આ 15નો વર્ગ મૂકીશું. તો 15નો વર્ગ કેટલો થશે? 15નો વર્ગ 1 થી 30 સુધી વર્ગ તૈયાર કર્યા ને. 15નો વર્ગ કેટલો? 225. તો આ વર્ગ મૂકો ડાયરેક્ટ 225. ફરી એકવાર જુઓ શું કર્યું? અહીં આગળ પાયો 100 એ લીધો. 100 કરતો સંખ્યા કેટલી વધારે? 15 વધારે. તો અહીં આગળ 15 લખ્યા. બરાબર? પછી વધારે એટલે પ્લસ કરો. 115માં 15 ઉમેરો એટલે 130. પછી તફાવતનો વર્ગ, તફાવત 15 એનો વર્ગ કેટલો? 225. તો અહીં આગળ 225. તો આટલો જવાબ આવશે? તો ના, આ જવાબ આટલો આવશે નહીં. તો શું કરીશું? પાછળ જે 225 આવ્યા એના વાદઈને અને એનો 2 શું કરીશું? આગળ મોકલીશું. તો જુઓ 1 3 આમ 0 + 2 એટલે કેટલા થાય? 2. આ પાછળ 25 એમના એમ. તો જવાબ કેટલો આવશે?
132 25 આ ખબર પડવી જોઈએ બરાબર આ રીતના કે 0 આવશે આટલો મોટો વર્ગ થશે નહીં તો 2 + 0 કરીશું એટલે 2 આવી જશે આગળ ચલો 115 × 115 કરી જોઈએ એટલે ખબર પડી જશે કઈ રીતના કરીશું 115 × 115 અહીં આગળ 2 0 5 1 5 1 1 પ્લસ અહીં આગળ એક સંખ્યાથી એક સંખ્યાથી ગુણાશે એટલે શું આવશે 5 1 1 5 5 25 2 5 1 5 2 7 5 1 5 ચલો સરવાળો 5 7 10 ને 12 નો બગડો વધી 1 5 10 11 12 નો બગડો વધી 1 1 2 3 અને 1 132 25 132 25 આ રીતના વર્ગ ઝડપી શોધી શકો છો ચલો આગળ જોઈએ હવે એ આગળ 242 નો વર્ગ તો શું કરીશું 242 માં ભાગ પાડી દો 24 દુ એ રીતના બરોબર 24 નો વર્ગ કેટલો થાય 23 નો 529 24 નો 576 તો 576 આ બાજુ 2 નો વર્ગ કેટલો 0 4 હવે 24 દુ 48 48 દુ 96 થાય 48 દુ 96 તો એ આગળ 96 લખીએ સરવાળો 4 6 9 ને 10 15 નો 5 વધી 1 7 ને 1 8 5 58564 શું કરીશું 24 ને 2 અલગ પાડ્યા 24 નો વર્ગ 576 તો લખ્યા 576 2 નો વર્ગ 4 એટલે 0 4 પછી 24 દુ 48 48 દુ 96 ત્રણેયનો ગુણાકાર કરી એકમનો અંક સોરી નીચે 96 લખીશું સરવાળો કરીશું 4 6 9 ને 1 10 ને 5 15 નો 5 વધી આવશે 1 7 ને 1 8 5 બરોબર આ રીતના વર્ગ કરી શકાય જો 253 કઈ રીતના કરવાનું આનું એ જ રીતના બરોબર આપણે જે અહીંયા આગળ દાખલા ગણ્યા એ જ રીતના તમારે અપનાવવાનું છે આ છેલ્લી રીત હું તમને ગણીને બતાવી દઉં એ પ્રમાણે જ આ જ રીતનો ઉપયોગ કરજો તમે પાયાથી ઉપયોગ કરો કે નહીં કરો તો ચાલશે બરાબર પાયાની કોઈ જરૂર નથી કારણ કે પાયાની સંખ્યામાં 102 પાયો તરીકે 100 લ્યો તો એમાં પણ 10 અને 2 નો ભાગ પડી શકે છે ને ઝડપી જવાબ આવશે એટલે પાયાની રીતનો ઉપયોગ ના કરો તો ચાલશે આપણે આ રીતનો ઉપયોગ કરજો ચલો 25 નો વર્ગ 625 પણ હા એમાં 1 થી 30 સુધીના વર્ગ આવડવા જોશે હવે આ 25 નો વર્ગ ના આવડે તો આ દાખલો ગણી શકાય નહીં 25 નો વર્ગ 625 3 નો વર્ગ કેટલો 9 આગળ શું મૂકવાના 0 0 9 ખબર પડી 25 અને 3 25 નો 625 3 નો 0 9 હવે 25 તારી 75 75 નું 150 70 140 5 નું 10 એટલે 150 તો 150 કેમ મૂકવાના એકમનો અંક છોડીને ચલો 9 0 5 5 10 ની 0 વધી 1 2 ને 1 3 ને 1 4 6 કેટલો જવાબ આવશે 64009 ખબર પડી કયા ભાગ પાડે 25 અને 3 25 નો વર્ગ 625 3 નો 9 એટલે 0 9 હવે 25 તારી 75 75 ગુણ્યા 2 એટલે 150 150 એકમનો અંક છોડી દીધો 9 0 5 5 10 ની 0 વધી 1 2 3 ને 1 4 ઉપરથી આવ્યા 6 64009 તો જો અહીં આગળ આજે મેં રીત તમને શીખવાડી કે ભાગ પાડીને તો આ રીતનો તમારો ઉપયોગ કરવાનો અહીં આગળ અલગ અલગ રીત શીખવાડી જેથી તમને ખબર પડી શકે કે પાયાના આધારે પણ સંખ્યા શોધી શકાય છે હજુ આપણે કેટલાક ઉદાહરણો બાકી છે 3 અંકની સંખ્યાના એના વર્ગ આપણે પાછળના વિડીયોમાં જોઈશું તો આ રીતના તમે 3 અંકની સંખ્યાના વર્ગ શોધી શકો છો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરજો અને અન્ય કોઈ ટૉપિક ઉપર વિડીયો જોતો હોય તો એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો ત્યાર સુધી જય હિન્દ જય ભારત